રેડી દિનેશભાઈ? યસ. કમ્ફર્ટેબલ એટલું? હા, રેડી છે. તમે શીખડાવ્યું હતું તે મુજબ કોમ વચમાં રાખીને તમે જે મુજબ શીખડાવ્યું તે મુજબ કોમ એક્ઝેક્ટ વચમાં રાખીને માપ લઈ લેવાનું છે. સુધી કોમનું લાસ્ટ ડોટ જે આવે એ રીતે પેચને પહેરી લેવાનો. બરાબર. આ જે સેન્ટર રહ્યું એનાથી 4 આંગળ એને સેન્ટરથી 4 આંગળ ઉપર આપણે લઈ લઈએ. 4 આંગળ ઉપર લઈ લઈએ. એ બે રીતે થાય, કોમથી અને સેન્ટરથી 4 આંગળ ઉપર. બરાબર. અને બીજું પેચ, જ્યારે પેચ જનરલી બહુ જ ઉપયોગકારક છે. જેને વાળ પારવા હોય, ઓછા હોય અથવા ટાલ હોય, એ પેચ મેક્સિમમ યુઝ કરીને હેર પર્સનાલિટીમાં ઘણો ફેર પડે છે. બરાબર. અને પેચને આફ્ટર પેચ પહેર્યા પછી જેને મેન્ટેનન્સ કરવા માટે એક જરૂરી એ છે કે તમે અઠવાડિયા માટે એકવાર વોશ કરો, એકવાર માસ્ક કરો. બરાબર. અને તમારી રીતે પેચ પહેરો તો સારામાં સારું. અહીં આવો તો કોઈ પ્રોબ્લેમ નહીં, બાકી તમારી રીતે કરો તો તમને વધારે પેચ પહેરવો ફાવશે, કમ્ફર્ટેબલ તો રહેશે. બાકી તમને એમ લાગશે કે વારે ઘડી અહીંયા જવું પડે છે અને મને મજા નથી આવતી. પણ તમારી રીતે જે કરશો એ વધારે મજા છે. થોડુંક શીખવા મળશે. બરાબર. હવે સાહેબ, તમે આની પહેલા વાળ માટે કેટલા પ્રયત્ન કરેલા હતા? ને પેચ પહેલાં સૌ પ્રથમ PRP કરાયેલું છે, એ સિટિંગ કરેલા છે અમુક. પછી ત્યારબાદ ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે. ટ્રાન્સપ્લાન્ટમાં 2 સિટિંગ કરાવેલા છે. પણ ટ્રાન્સપ્લાન્ટમાં વાળ છે ને પારવા એટલે એકદમ છૂટા આવ્યા, ડેન્સિટી ઓછાવાળા પારવા. એટલે એ સક્સેસ ન હોય એવું લાગ્યું મને. બરાબર. ત્યારબાદ તમારા યુટ્યુબમાં વિડીયો જોઈને, અહીંયા લાસ્ટ 4 યર્સથી તો આવું છું હું તમારી પાસે. યુટ્યુબમાં વિડીયો જોઈને હિંમત કરીને પેચ કરાવ્યો તમારી પાસે. 4 વર્ષથી પેચ પહેરું છું. પણ પેચ પહેરવાથી સાયકોલોજીકલ માઇન્ડ તમારું બહુ વ્યવસ્થિત છે, પીસ ઓફ માઇન્ડ રહે છે તમારું. બરાબર. અને કોન્ફિડન્સ લેવલ આવી જાય છે. આપણે લગ્ન પ્રસંગમાં જાય કે શાદીમાં જાય કે બહાર ફરવા જતા તો કોઈ હારે ફોટા પાડવાની મજા આવે. દાખલા વાઈફ હારે ફોટા પાડવાની આપણે વધારે મજા આવે છે. અને પેચ નેચરલી બેસ્ટ વસ્તુ છે. હાલો ફ્રેન્ડ, હેર ફિટ ફોરમાં આપનું સ્વાગત છે. આજે તમે જે આ સાઈડની વાતમાં જે આખી સાંભળી, તો એમાં કે ભાઈ એ કેટલા ટાઈમથી પહેરે છે અને એને અગાઉ જે ટ્રીટમેન્ટ કરેલી હતી, PRP કે પ્લાન્ટેશન, એવી રીતે બધું એને કરાવી લીધું. પછી આ જે પેચનો અને આખું પહેરવાનો પ્લાનિંગ કર્યો. તો આ ખરેખર તમે જે વિચારતા હોય કે ભાઈ ઓરિજિનલ લાગે, ઓરિજિનલ ન લાગે, આની અંદર ઓરિજિનલ હેર આવે. પછી આમાં તમને જેટલી સાઈડની ડેન્સિટી હોય એટલી તમને ડેન્સિટી મળે. સાઈડનો કલર કોમ્બિનેશન હોય એટલો કલર કોમ્બિનેશન મળે. અને તમારે જે રીતે ફેસ અનુકૂળ આવે એવી તમને હેરસ્ટાઈલ મળે. તો આ તમે બીવો કે ગભરાવમાં અને ગમે ત્યારે તમે આ લગાવી શકો અને રાખી શકો. તમને ન ફાવે તો કાઢી શકો. બાકી પ્લાન્ટેશન કે PRP ટ્રીટમેન્ટથી કાંઈ વાળ આવવાના નથી, કે ગ્રોથ થવાનો નથી, કે દવાથી કે ઓઇલથી આ વસ્તુ બનવાની નથી. તો તમે જે આ સાઈડનું સાંભળેલું છે એ રિયલમાં એની લાઈફમાં એને કરેલું છે, એ તમને આખું અમે આ વિડીયો દ્વારા બતાવેલું છે. તો તમે જલ્દી કરો અને જલ્દી અમારા નીચે નંબર છે એમાં કોન્ટેક્ટ કરો અને પૂરેપૂરી માહિતી લ્યો. અને વેલકમ, આવો.